આજે આપણે એક સરસ મજાની વાર્તા જોઈએ. એ વાર્તાનું નામ છે બ્રાહ્મણ અને કરચલો. તમને નવી લાગતી છે કે બ્રાહ્મણ અને કરચલો કેવી વાર્તા હશે? તો જુઓ, એક સરસ મજાનું ગામ હતું. આ ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણ ના ઘરમાં એની માતા એકલી જ હતી, વિધવા હતી. હવે બ્રાહ્મણનું કામ તો તમને બધાને ખ્યાલ છે કે એની પૂજા અર્ચના કરવા જવાનું હોય, હવન કરવાના હોય, મંદિરમાં ભગવાનની આરતી કરવાની હોય. તો આવી રીતે તે બ્રાહ્મણ પોતાનું ભરણ પોષણ કરતો હતો, એના માતાના ભરણ પોષણ કરતો હતો. હવે એક સમય હતો, તો એ સમયમાં એ બ્રાહ્મણને બહાર જવાનું થયું. તો એ એની માતાને કહે છે કે માતા, આજે મારે બીજા ગામ જવાનું છે. તો માતા એને ના પાડે છે, બીજા ગામે ના જઈશ, કારણ કે અત્યારે હાલ સમય ખરાબ છે, એટલે બીજા ગામે તું જઈશ નહીં. એટલે એ બ્રાહ્મણ માન્યો નહીં. ના, મારે તો બીજા ગામે જાવું છે. તો એની માએ કહ્યું કે બેટા, તું બીજા ગામે જતો હોય તો જા, પણ કોઈને સાથે લેતો જા. રસ્તામાં ક્યાંક મુશ્કેલી પડે તો કામ આવે. તો જે બ્રાહ્મણ હતો એ પહેલા તો એની માને વાત ના માની, પણ થયું કે લાભ ચાલ ને, માં કઈ કે છે તો હું માની લઉં. તો એની માં એના ઘરની પાછળની બાજુ એક કૂવો હતો, નાનો કૂવો હતો, એટલે કૂવાની અંદર કરચલો હતો. એ કરચલો લઈને આવી અને એના દીકરાને આપ્યો. બેટા, તારી સાથે આ કરચલાને તું રાખ. એટલે એ બ્રાહ્મણ દીકરાએ એની માતાની આજ્ઞાનું પાલન કર્યું અને એક કરચલો એને પેલો ભરાવાનું આવે ને, ખેડો આવે, બરાબર, પોટલો આવે, પોટલામાં કરચ લાવીને મૂકી દીધો અને બીજા ગામે જવા નીકળી ગયો. હવે બીજા ગામે જતા 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 બરાબર બપોરનો સમય થાય છે, બરાબર, અને એને થાક લાગે છે, કારણ કે એ સમયની અંદર કોઈ ગાડા કોઈ હતું નહીં. એટલે એ ચાલતા ચાલતા બીજા ગામે જવાનું હતું, એટલે થાક લાગ્યો, બરાબર. આજુબાજુ ચારે બાજુ જંગલ જેવું જ દેખાતું હતું, કશું કોઈ હતું નહીં. થાક લાગ્યો એટલે એક ઝાડ દેખાયું, મસ્ત મોટું ઝાડ હતું, વડલાનું ઝાડ હતું. ત્યાં આગળ એ વિસામો કરવા માટે બેઠો અને અચાનક એને ઊંઘ આવી છે. શું આવી ગયું? એને ઊંઘ આવી જાય એટલે ઊંઘી ગયો. એટલી ગાઢ નિંદ્રામાં, ઊંઘમાં હતો, એને કઈ ખબર પડી નહીં. અને એ બફોરની અંદર એક સાપ હતો, ભયંકર સાપ. આપણને જોઈએ તો પણ બીક લાગે એવો ભયંકર મોટો સાપ આવ્યો. આ સાપ હતો, એ આમ જોયું તો બ્રાહ્મણને કરડવા ઈચ્છતો હતો, પણ એ સાપને બ્રાહ્મણના દીકરાએ શું કર્યું હતું, એના પોટલાની અંદર કપૂરની ગોટીઓ મૂકી હતી. કપૂર કેવું હોય? સુગંધીદાર હોય કે ના હોય? તો એ સાપને કપૂરની સુગંધ આવી ગઈ, એટલે એ પેલા પોટલામાં ગયો. કપૂરની સુગંધ આવી ગઈ એટલે કપૂર બધું ખાઈ લીધું. સાપે શું કહ્યું? બધું ખાઈ લીધું. પણ સામે બીજો કરચલો હતો, પેલો કરચલો પોટલાની અંદર મૂકેલો હતો. હવે સાપની નજર કરચલા સામે ગઈ, કરચલાની નજર સાપની સામે ગઈ. તો બંને વચ્ચે અંદર ભયંકર યુદ્ધ થયું, જેમાં સાપ શું થયું? મરી ગયો. સાપ મરી ગયો. હવે પેલો બ્રાહ્મણ જાગ્યો, જોયું, અને એનું પોટલું તો લાલ લાલ રંગથી જોવા મળતું હતું. એને જોયું, આટલો ભયંકર સાપ હે, અને ત્યાં તો ઊંઘ્યો તો, દવાઈ લાગી ગઈ. જો કદાચ આ કરચલો મારી માએ મને ના આપ્યો હોત તો શું થઈ જાત મારું? એ સાપ મને કરડ્યો હોત ને, સાપ કોને કરડ્યો હોત?
કહેવાનો મતલબ એટલો છે, આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણે કોઈ વ્યક્તિ ને ચોક્કસ સાથે લેતા જઈએ, ક્યારેય પણ એકલા જવું જોઈએ નહીં, બરાબર? સાથે હોય તો જ્યારે જરૂર પડે ત્યારે એ માણસ આપણને ઉપયોગી બને છે. તો આ વાર્તા પરથી આપણને એટલું જ શીખવાનું છે, ક્યારે કોઈ જગ્યાએ એકલા જવું જોઈએ નહીં, બરાબર? આપણા મમ્મી પપ્પા ના પાડતા હોય કે આ જગ્યાએ બેટા એકલું નહીં જવાનું, તો આપણે એ ત્યાં આગળ એકલું જવાનું નહીં. આપણા ભાઈ બહેન પડોશી હોય તો એમને પણ સાથે લેતા જવાનું. આ આપણી વાર્તા હતી.